दयाला है प्रतिपाला। ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું ભૂરાની મોજમાં। તો આપણે ભૂરાભાઈ રહ્યા ફાઇનલી મિત્રો હવે અમે જઈ રહ્યા છે ખાંભાલીડા બુદ્ધ ગુફા જોવા માટે અને ત્યાંનું વ્લોગિંગ કરવા માટે। તો મિત્રો તમને અમે બતાવશું બુદ્ધ ગુફાનું કઈ રીતે ત્યાં બધું વ્યવસાય છે ને કઈ રીતે ત્યાં બધું છે એ બતાવશું। આપણી સાથે શૈલેષભાઈ, રમેશભાઈ માકડિયા, અજીતભાઈ સાસિયા, કૌશિકભાઈ મેવાડા, જયેશભાઈ, સાહિલભાઈ, રણજીતભાઈ ઉપસ્થિત છે મિત્રો આપણા બ્લોગમાં। આપણી માણકી આવી ગઈ છે। તમે જોઈ શકો હાલો બાય બાય। ફાઇનલી મિત્રો અમે અત્યારે હોટલે ચા પાણી પીવા રોકાણા છે। તમે જોઈ શકો છો હોટલ નો નજારો। આપણા સાથી મિત્ર અહીં ચા પી છે, અજયભાઈ છે, મામા શૈલેષભાઈ, અજીતભાઈ બધા ચા પાણી પી છે, તમે જોઈ શકો છો। અમે પહોંચી ગયા છે ખાંભાલીડા બૌદ્ધ ગુફા। હવે અંદર ગેટમાં એન્ટ્રી કરીએ છીએ મિત્રો ને આપણા સાથી મિત્રો તો આપણે બૌદ્ધ ગુફાની જાણકારી અજીતભાઈ આવશે। જાજા સમય ત્યાં ઘણા વખત આવી ગયા છે એટલે એને અનુભવ છે। તો મિત્ર અજીતભાઈ આપણે બૌદ્ધ ગુફાની જાણકારી આપશે। મિત્ર અજીતભાઈ, અહીંયા આપણે બૌદ્ધ ગુફાનું કઈ રીતનું આયોજન હતું પેલા શરૂઆતમાં? અત્યારે તો જો કે ઘણું રિનોવેશન ને ઘણી સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે। પેલા એક જૂનો રસ્તો હતો ને આ નાની ઓરડી દેખાય છે ને એક બાપા સિક્યુરિટી ગાર્ડ બે હતા ને નામ ને લખતા, નંબર લખતા, એવું કેટલા માણસો અવર જવર કરે છે। પછી આ બધું રિનોવેશન ને બેસવાની સુવિધા, બાથરૂમ, ટોયલેટ, પાણીની સુવિધા અત્યારે જોઈ શકો છો। આ બધી હમણાં 4-5 વર્ષ પહેલાનું જ આ બધું રિનોવેશન કામ થયેલ છે। અચ્છા। અને આ છે અંદર અહીંથી સીડી નીચે જવાની। ત્યાંથી આગળ જોશું આપણે। આ બૌદ્ધ ગુફા લગભગ 5000 વર્ષ પુરાની જગ્યા છે। અમને એવું લાગી રહ્યું છે આ બૌદ્ધ ગુફાની અંદર બૌદ્ધ સાધુઓ જેમ કે ભંતેઓ ત્યાં અશોક સમ્રાટના વખતમાં વસવાટ કરતા હતા એવું અમને લાગી રહ્યું છે। આ જગ્યા છે એ ઐતિહાસિક જગ્યા તરીકે ગણવામાં આવે છે, પરંતુ અહીંયા બૌદ્ધોની સંખ્યા ઓછી હોવાના કારણે આ જગ્યાનો કોઈ વિકાસ નથી થતો। છતાં પણ સરકારને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, એટલા માટે ત્યાં તેનો સારો એવો વિકાસ થઈ રહ્યો છે। પણ એ જગ્યાનો વિકાસ થઈ રહ્યો છે પણ કોઈ ત્યાં માનવ તરીકે કોઈ વસવાટ નથી કરતા, એટલે એની કોઈ જાળવણી થઈ શકતી નથી। ખરેખર જો બૌદ્ધોની સંખ્યા વધે અને ભંતેજીની સંખ્યાઓ વધે તો આ ઐતિહાસિક જગ્યા છે એ કંઈક સારામાં સારો આકાર લઈ શકે એવી જગ્યા છે। આભાર। આઈ થિંક 4-5 વર્ષ પહેલાં એટલે કે અશોક સમ્રાટના શાસન દરમિયાન આ જગ્યા ઉપર બૌદ્ધ ભંતે રહેતા હતા। તો મિત્રો તેમની જીવન ચરિત્ર અને જીવનગાથા ક્યાંક ને ક્યાંક આવા બોર્ડના માધ્યમથી આપને મળતી હોય છે। તો મિત્રો અહીંયા ખાંભાલીડાની બૌદ્ધ ગુફાએ આવો તો આવા હરેક ખૂણા ઉપર બોર્ડ મારેલા છે। તો મિત્રો આ બોર્ડ વાંચવાનું ભૂલતા નહીં। અહીં પણ મિત્ર પીવાના પાણી માટેની વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો। બહુ મોટા ટેન્ક પણ મૂકેલા છે। તમે જોઈ શકો છો બુદ્ધ ગુફાનું વ્યૂ। તો ઓલમોસ્ટ મિત્ર તમે બુદ્ધ ગુફા જોઈ શકો છો। આ બધું જૂનવાણી સમયનું 500 ને
ફાઇનલી મિત્રો આ બૌદ્ધ ગુફા છે, 3 ગુફા અહીંયા આવેલી છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે આ ગુફાની અંદર પશુ પક્ષીઓનો વાસ થઈ ગયો છે, રહેવાનું સ્થાન. તો અંદર બહુ બદબુ મારે છે સામા સીડીઓના કારણેથી, કે સામા સીડીઓનું ઘર થઈ ગયું છે તો બહુ બદબુ મારે છે. તો પણ હું તમને પ્રયત્ન કરી અંદર ગુફાની અંદર જઈ અને ગુફાનો અંદરનો વ્યૂ અને વિડીયોઝ દેખાડવાના પ્રયત્ન કરીશ મિત્રો. તો ફાઇનલી મિત્રો ગુફાની સામેની તરફ એક પહાડ અને જંગલ અને પહાડ ઇલાકો અને જંગલ ઇલાકો છે. તો તેની અંદરનું અમે તમને વ્યૂ બતાવશું મિત્રો. આપણે આ જગ્યા ઉપર નાના બાળકો માટે રમવાની વ્યવસ્થા છે. ફોટોગ્રાફી પણ તમે સારી એવી કરી શકો છો. પ્રી વેડિંગ શૂટિંગ, કોઈ પણ મેરેજ ફંક્શન પ્રી વેડિંગ શૂટિંગ કરવું હોય તો પણ ફાઇનલી મિત્ર હવે આપણો વ્લોગ અહીં સમાપ્ત થાય છે અને નવો જ વ્લોગ બૌદ્ધ ગુફાથી બૌદ્ધ વિહાર પાર્ટ 2 નવો વ્લોગ આવી રહ્યો છે મિત્રો. તો નવો વ્લોગ અમારો જોવાનું ભૂલતા નહીં અને ફાઇનલી મિત્રો અમને સપોર્ટ કરજો, અમારી ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. નાનો ભાઈ સમજીને અમને સપોર્ટ કરજો.